પણ આ છે ભાઈચારો સાજા ત્રણેય હમણાં આરે કહેવાય ભાઈચારો હું કહેવું આ તો ખાલી આપણે 5 મિનિટ મથવાના છે પછી કરવાના નહીં કશું માલ પલાડીને એટલે મોટર ચાલુ કરી આ તો કલર કરવા છે દેખાવનું હેન કલર કરો ગમે તે કરો પણ સારું કાર્ય કરી આસો ઈ અર્જુનભાઈ તમે સાચી વાત કરી હો મારે જય બાબા રે બધાને. તો અમે આજે 7 વાગે જાગી ગયા છે. એનું કારણ છે કે તમે વિડીયો જોયા છે કે અમારે એક ગરીબનું ઘર બનાવી આપવાનું છે, એટલા માટે આજે વહેલે 7 વાગે જાગ્યા છીએ. જો મારો મિત્ર મેઘરાજ આજે મારા ઘરે ઊંઘ્યો હતો કે 5 કિલોમીટર દૂર રહે રહ્યો. હું એને વહેલા જાગું, બાઇક લઈને લેવા જાઉં એટલે ટાઈમ વેસ્ટ થાય, એટલે મેં કીધું કે તું હોઈ જા. શું કહો? સાચી વાત છે વળી. ટાઈમ બગડે ને આમ ટાઈપ તો ચમ બગાડવાનો કિંમતી છે. તો આજે આખો દિવસ અમારે જવાનું છે સમી, અને આખો દિવસ અમે રહેશું, ઘરનું મુહૂર્ત કરશું. શું કહેવું? હા હા છે કે નહીં? સેન 15 દિવસ જેવું તો આપણે મિનિમમ થઈ જાય ને? થાય એટલું થઈ જાય. એનું કારણ છે કે અમારું અહીંથી દૂર પડે છે કે અહીંથી મિનિમમ 100 જેવું થતું છે ને, 90 જેવું તો થતું છે. પાક્કું. હા, તો અમે આજે વહેલા જાગી ગયા છે. અને પહેલાં હું કરેલું અગરબત્તી માતાની, પછી જૂના ઘરે જાઉં, ચા પીવું, અને હજી ઝાણાભાઈ મોટા ભાઈ તો ઊંઝા છે ને જગાડું, ફટાફટ જગાડું અને પછી નીકળીએ. હા બન્યા રહો તમે વિડીયો. હજી થોડા મિત્રો આવે છે, ફોન કર્યા છે, ફટાફટ જાજા લ્યા. હા જાજા છે. હજી એક ભાઈ તો ઉઠી જાય, હજી એક ભાઈ ઊંઝા છે. તો બધા હળવે હળવે જાગશે. અને 2 કે 3 ગાડીઓ આવવાની છે. ફોન કર્યા છે, અડધો કલાકમાં આવી જાય. નહીં આવી જાય? આવી જાય. આવી જાય. એટલા ગાડે હું મસ્ત વિડીયો બનાવી લઉં, અગરબત્તી કરી લઉં, ચા પી લઉં અને બધાને જગાડી. જય બાબારી. જય બાબા રે ઊંઘમાં છે જો. કેમ કે આજે આમ તો ખાસ કરીને વહેલા ઉઠતા નહીં, પણ આવું કાર્ય હોય એટલે વહેલા ઉઠવું પડે. શું કહેવાય? ઉઠવું પડે. તો તમે છે ને બ્રશ ના કરતા, તમે કરજો લેબડાનું દાંતણ. શું કીધું? હા, લેબડા દાંતણ સારું રહે. તો આપણે દબાણ આવ્યું હતું રોડનું દબાણ આવ્યું હતું, એટલે કે મંદિર બહાર રહી ગયું. એટલે આપણે અંદર રહીએ, મંદિરને બહાર ના રખાય. રોડવાળા કહેતા હતા કે તમે મંદિર તમારે બહાર રાખો તો રાખો, હટાવવું નહીં. પણ આપણે વિચાર્યું કે આપણે ઘરમાં રહીએ તો આપણે માતા પણ અંદર લાવી દઈએ. બરાબર? તો આપણે નવું મંદિર એટલા માટે બનાવ્યું છે. અને ભેગું રોમાપીરનું મંદિર પણ અંદર રાખવાનું છે. બરાબર? નવું બનાવવાનું છે. તે માટે તો હું હવે અગરબત્તી કરી લઉં માતાની, તુલસી માતા. જો કેટલા કબૂતર છે ને? પંખી ઘર, અર્જુનભાઈ, અમારે મોટા ભાઈ વિક્રમભાઈ, ઓને હું નહીં ઓળખતો, તમે ઓળખતા હોય તો કોમેન્ટ કરજો. ગબ્બરભાઈ, રોહિત, જય સદારામ બાપા, અને અમારા મમ્મી પપ્પા, મારી બહેન ને મારા કાકો, દેશી ભાષા. જય બાબારી. તો હવે હું જઉં છું જૂના ઘરે ચા પીવા. બરાબર? જો અત્યારે પતંગ ચગાવે કહો, દેખાય છે? હા જો. જય બાબા રે, જય બાબા રે. થોડું ઉતાળો બોલો. હા, અમારા કાકા છે. આ બહારનું લોકેશન ખબર નહીં છે. આટલા વહેલા ઉઠ્યા આમ જવા નહીં જોઈએ અમારે. ચો કર જવાનું? ઘર બનાવ. ક્યાંનું ઘર બનાવવા જવાનું? સેવા પણ પરિવારથી એનું ઘર બનાવવાનું છે. મને પૂરી માહિતી નહીં છે. માહિતી પણ બોલી કહેતા નહીં. આપણે હારીજ પેલી માં સમી ઓથી 100 જેવું થાય. તમે હારી હવે 15 દિવસ પહેલા ઓફ થઈ જાય ને. છોકરા 2 નાના છે અને છે પરિવાર પર રહેવું ઘર નહીં. તો વિચાર આવ્યો. વિચાર સારો ના રેડી હારો થયો.
હારું છે ને? એટલે જી બને સેવા કરો હા આ રી આગળ આવે ને હાજી. અરે અમારા કાકા છે બરાબર છે હા. મારા પપ્પાનો નાના ભાઈ જે કામ કરી રહ્યા સારું કામ કરી રહ્યા કોણ હે ને? હા સારું સારું છે સારું કહેવાય કહો. જય બાબા જય બાબા ચલો બારી જય બાબા ચલો હું ચા પીવા જોઉં હા. હો અરે અમારા આ બીજા પેલા અમારા પપ્પાના નાના ભાઈ અરે અમારા પપ્પાના મોટા ભાઈ બે બાજુ બાજુની દુકાન છે જુઓ અરે એમનો છોકરો મહેશ એટલે મારો ભાઈ થાય જય બાબા રે મહેશભાઈ જોન આવી જી હે કેટલા વાગે જોન આવી પહેલા પહોંચવા દે પોચ વાગે જેવી આવી એમ સારું કહેવાય અમારા બાજુમાં લગ્ન છે લગ્નમાં પણ અમારે રહેવું નહીં એનું કારણ છે વાયદો કર્યો પર છે જવાનું છે લગ્ન તો આવતા રહેશે એવું કહેવાય ઘર બનાવતા હો જો ગાડી વળી સારી આ રહી આપણી ગાડી અને બે ફ્રેન્ડની ગાડી છે જે આપણા હંગાત આવવાના છે ત્યાં એ આવી ગયા અને આ આપણું જૂનું ઘર હું તમને મારી મમ્મી બતાવું એટલે દેશી ભાષા મારી બહેન સિટીની ભાષા મમ્મી હા જો હશે કે નહીં મારી વાઈટ જઈને બેઠી દો કે ચાર આવશે ચાર ચા પીશે ચા મેલ્યો હે ચો છે હજી કોઈ આવ્યું નહીં હું જ પેલા આવ્યો એમ તો ચામાં ખાયું કોઈ પડ્યું છે સેમ અમારા પડ્યા બીજું રોટલી બોટલી છે પડી છે ને બસ ત્યાં તો હું હવે ચા પીરું જે હું ચા પીશું એટલે પડજી બીજા ભાઈ આવશે અમારે આજ ચો જવાનું છે તમને નહીં ખબર જો અમારે કરવા મારા બેન ખબર નહીં કે અમારે ચો એમ ખબર ના હોય કે અમે ચો જઈએ ચો ના જઈએ આજે અમારે જવાનું છે સમી છોકરા જેણ જાણે છે તો આપણે એને ઘર બનાવેલું પડે જેમ કે આપણે તો છે આપણે પેલા જો રહેતા સાપડા ના રહેતા આપણે પત્ર હતા અમારે પત્ર હતા બરાબર છે એટલે આપણે આપણા પાસે થોડું છે તો આપણે એને થોડું આલી બનાવેલી બરાબર ને સારું છે ખાસ કરી મારી બહેન બધું ખબર ના હોય કે અમે શું કરો શું નહીં કરતા બરાબર છે જેમ કે 90% તો પહેલી વાત તો ઘરે હાજર નહીં રહેતા કોઈ તો પ્રોગ્રામ હોય કોઈ તો શૂટિંગ હોય કોઈ તો ચોક જવાનું હોય બરાબર છે એટલે બધી ખબર ના હોય અમને કે મોજે દરિયા જય બાબારી ઓકે એની મારી બઈ બિલકુલ ભણેલી નથી પણ એ મોણસા તરીકે તો તમારે ના કેવું પડે ભાઈ હો એકદમ રેડી જોવાનું અમારું જૂનું ઘર શું છે વાટકો ભાઈ હવે હું વાટકામ ચા પીશું લાવો ચા કાઢ્યા ઠાકોરજી ચા ઠાકોરજી ચારે ચુસ્કી મારો મૂડ આવી જાય ચા હારી છે ને આપડી બસ ઓ તું મારા તું લાહેટ હવે નતા કરતો હું કે હું ના પેલા હું આવશું પછી આમ મારી પાછળ બીજા આવશે એમ આવી જાય જો હા તો લેટ પડ્યો મારા હારે જાજે પણ હવે તો ચોકા રહી ગયા હતા હે જગાડવા જો એટલે હોય આ બધાને લાયા છો આ જો અમારા સાગર થરે છે મારા મોમાં થાય જય બાબારી સરવણજી લક્ષ્મીપુરા જય બાબા બાબાજીના ભગત છે અને રણુજા હેડતા વગર ચપ્પલ હેડ શું કેવું જય બાબા જય બાબાજી જય બાબા આપણે ચોકણ જવાનું આપણે સમી જવાનું શા કારણ જવાનું મકાન બનાવેલું તમને ખબર છે સેવાનું કામ છે ખબર છે એનું કારણ છે અમારા મોમાં થયા રહ્યા એટલે વાયનું બધી ખબર હોય અમારે હોય ને હોય ને? એટલું સારું કહેવાય કોમ સારું ખોટું આરામ સારું કામ કહેવાય આરામ સારું બહુ સારું કહેવાય બરાબર તોય તમે આ કોમ સારું છે ને તોય તમે જોજો 4-5 જણા નહીં ગમે પાછું નહીં ગમે 4-5 જણા ને ઘણા ને હે? બહુ આવશે ના ના બધાને ગમશે પણ 4-5 જણા છે અમુક તો રહેવાના એવું તો રહેવાનું આપણે એનું કારણ નહીં ગમે શું ખબર છે આપણે ગમે એટલું સારું કામ કરશે ને તોય નહીં ગમે યાર જેમ કે એ બધું મગજમાં ના લેવાનું દાડા ઉગે અને નોમ લેવો બાબારી જય બાબારી જય બાબા હા એમ હા. કેમ કોઈ જય હેડે બાબારી જય રોમા ધણે હેડવાની તૈયારી છે ગાડી ધોરાઈ રહી છે બસ અમે નીકળી ગયા જય બાબા
સેવાનું કામ એટલે મારા ભાઈ આવી જાય તરત પાછો અલા તરત અડધી શું રાત કહેવું? સાચી વાત કારીગર આમ તો કારીગર છે પણ અમારા કુટુંબના થાય છે સેવાના કામમાં જઈ રહ્યા છે આજે હા વાહ ભાઈ વાહ સેવા કરવી જરૂરી છે જય માતા આ બધું આપણે મંદિર છે ને આ ભાઈ જ બનાવ્યું છે હા મંદિરનું કામ હવે ચાલુ કરી દેવું છે પાછું. હા પહેલા આપણે પેલું ઘર કરી દઈએ હા પેલું ઘર પણ ને પછી મંદિરનું બરોબર એ ભાઈ એ મેઘરાજ મારા ભાઈ ગાડી ઘટાય એ સાગરજી કાઢો કાઢો કે બક્કાજી આજે અમને છોકરો બીમાર છે દવાખાને જવાનું છે લઈને આજ નહીં આવે મારા દિનેશભાઈ હા ખાલી એવું નોમ ખાલી પડ્યો ને કે ભાઈ આપણે સેવામાં જવાનું છે તો એક કે ફોને કશું કોઈ પૂછવા રહ્યા નહીં કે ચો જાવ ખાલી કીધું સેવા આખી વાત થઈ ગઈ પૂરી કારીગર આવી જા મોમાના છોકરા આવી જા મિત્ર આવી જા બધા આવી જવું કેવું સાચી વાત ને? અને મારો નંબર કોમ વધારે હોય છે એક નંબર આપી દઉં હમ 63 544 39 147 63 544 39 આ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો રેકોર્ડિંગ હોય તો નાઇટમાં ગોઠવશો પહેલાં એમનાથી વાત કરજો વાત થાય એના પછી આવજો અને કોઈ બીને બર્થડે ગાવો હોય તો બર્થડેનો નંબર છે એ નંબર ઉપર બર્થડે ભી કઈ હાલ છે અને બર્થડે ગાવામાં કદાચ આખા પાછો ટાઈમ થાય એટલે તો એવું ખોટું ના લગાડતા પણ હોદના કેમ આવી જાય કોઈને રીલ બનાવી હોય તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો રીલ એટલે કેવી રીલ જે નોમની આવે ને એ નક્કી પછી કે અમારે ગાવા આવવું છે અને રીલ બનાવી છે તો એના માટે ટાઈમ તમારે અમારે એડજસ્ટ કરવો પડશે જેમ કે બધાથી વધારે ટાઈમ કિંમતી હોય છે જય બાબારી જય રોમા ધણે સરસ મજાનું કામ કરવા જઈ રહ્યા આખો બ્લોગ જોજો અને હવના પહેલાં દિલથી આ ચેનલને ખાલી સબસ્ક્રાઈબર કરી દો અને સબસ્ક્રાઈબર કરવામાં ચો લાઇટ બિલ આવે કરી દો ને યાર જય બાબા જય બાબા